મૌની અમાવસ્યાના અવસરે મહાકુંભ મેળા વિસ્તારમાં નાસભાગમાં 30 ભક્તોના મોત થયા હતા, જેમાંથી 25 લોકોની ઓળખ થઈ હતી. બાકીના મૃતકોની ઓળખ માટે તપાસ ચાલી રહી છે. હાલમાં 36 ઘાયલોને સ્થાનિક મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ મહાકુંભમાં નાસભાગમાં ગુજરાતી શ્રદ્ધાળુનું પણ મોત થયું છે. માહિતી મુજબ નાસભાગમાં મહેસાણા જિલ્લાના કડીના મહેશભાઈ સોમાભાઈ પટેલનું મોત થયું છે, જેઓ 4 મિત્રો સાથે મહાકુંભ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે મહેશ પટેલને એટેક આવ્યો હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. મહેશ સોમાભાઈ પટેલ નામના શ્રદ્ધાળુનું કયા કારણોસર મોત થયું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. મૃતક મહેશ પટેલનો પરિવાર વર્ષોથી સુરત સ્થાયી થયેલો છે. તંત્ર હજુ મહેશ પટેલના મોતનું કારણ શું છે એ પુષ્ટિ કરી રહ્યું છે. પ્રયાગરાજથી મહેશ પટેલના મૃતદેહને તેમના વતન કડા ગામ લવાશે. મહેશ પટેલના અવસાનના સમાચારથી પરિવાર શોકમગ્ન બન્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.